આચાર્ય શ્રુત સાગર વિદ્યુત ગતિ વિદ્યાર્થીની સામે પોતાને વૈરાગ્ય કઈ રીતે થયો અને પોતે કઈ રીતે દીક્ષા લીધી એનું વર્ણન કરી રહ્યા છે. એમાં એમણે વાત કરી કે 9મા ભાવમાં પોતે વિજય ધર્મ, પોતાનો ભાઈ ધર્મ, એક ધનની મમતાને કારણે જન્મ જન્માંતર સુધી ક્યારેક મનુષ્યમાં ક્યારેક પશુમાં એટલું સારું છે નરકમાં જવું પડ્યું નથી. પણ એ રીતે અપમૃત્યુ ને પ્રાપ્ત કરતા કરતા બંને જણા 7મા ભાવમાં રક્તપુર નગરના કુરદત્ત શેઠના ઘરમાં જોડલા તરીકે જન્મ્યા બંને. આ વિચિત્રતા છે ને, મનુષ્યમાં આવે એટલે નજીક, પશુમાં જાય એટલે આમાં એકબીજાના મૃત્યુનું કારણ બને. સંસાર કેટલો વિચિત્ર છે. ગરીબ છે, કમાવા માટે નીકળ્યા છે, પણ મહેનત કરે એટલું મળતું નથી. પૂરું પુણ્ય કર્યું હોય ને એને પૂરું મળે, તૂટતું અધૂરું પુણ્ય કર્યું હોય ને એને સંસારમાં અધૂરું મળે. ઘણા એવા હોય છે 2 વર્ષ બહુ સરસ જાય, ખૂબ કમાય, અને પછી 1 વર્ષમાં બધા બળકો બધું જ જાય. વળી પાછા 1 વર્ષ જાય પાછું કમાય, પાછો ઉભો થાય. આવું કારણ શું? આગલા ભાવમાં ધર્મ કર્યો હોય દાદાજી, પણ ટુકડે ટુકડે કર્યું હોય. કરતા કરતા ભાવ તૂટી જાય એટલે દુઃખ લઈને મૂકી દે. પાછો વળી ભાવ જાગે વળી પાછું કરે, પાછો તૂટી જાય ભાવ. બસ આ રીતે ટુકડે ટુકડે કર્યું હોય ને ધર્મ, તેને ટુકડે ટુકડે મળે સંસારની સમૃદ્ધિ. એટલે કહ્યું છે ને, વરાવતી વખતે પણ ધ્યાન રાખવું. વરવા આવ્યા, બબે રોટલી લીધા જાય અને વરાવતા જાય, અને એક ટપ્પી જ ઉપાડી વરાવવા જાય. ના જોઈતું વાસણ ના પાડે, ખપ હોય તો લઈ લે, તમારો ભાવ જોઈને. દૂધ વરાવે છે તો નાનકડો ડોયો હોય, ડોયાથી આમ વરાવે જાય, લે થઈ ગયું માપ, તપેલું ઉપાડીને વરાવે, તે પણ ફૂંક માર્યા વિના. મલાઈ આવતી હોય ને ઘણી બાજુ જીવ ના ચાલે, એ ફૂંક મારી આવી એટલે થઈ જાય આઠું. વરાઈ નહીં માસ્ટર બહાર ન પડે એટલા માટે. આપણે ફૂંક મારે એટલે આટલું થઈ ગયું ને એટલે ભાઈ સાધુ ચાલે, વરાય નહીં. કોઈ ફૂંક મારી કરેલું હોય ને એટલે ફૂંકમાં ફેંક તો જાય જ, ઉડાની હવા એટલે એટલું થઈ જાય. એવું એટલું વરાવાય નહીં. તો ભાઈ નીચ ગોત્ર કરવા બધા. આ તો બધું બહુ સાફ હિસાબ છે. સીધે સીધા ફૂલ ચડાવો તો ઉત્તમ. પડી ગયું કોઈ નથી જોતું તો મોંઘું લાવ્યું છે ફૂલ, પાછું ચડાવી દીધું. ચડાવ્યું તો ખરો નીચ ગોત્ર કરવા બધા પાછું. અભિષેક કરવા ગયા ભગવાનનો, કળશ થાળમાંથી જ લેવો જોઈએ, થાળમાં જ રાખવો જોઈએ. ક્યારે પણ પબાસણ ઉપર મુકાય નહીં. નાના ટેણિયા કરી પબાસણ ઉભા રહી અને ભગવાનની પૂજા કરે, પ્રખ્યાત કરે, ત્યારે એમના પગ પડેલા હોય ત્યાં જ તમે કળશ મૂકો, એ થોડી ઘણી આવેલી ધૂળ કળશને ચોંટે, અને 1 કલાક પછી પાણી ડૂબાવો, અને એ પાણી બાજુ ભગવાનના માથે ચડે. આ આશા જ ના. એટલે પાછું નીચ ગોત્ર કરવા બંધાય, કાવ્ય નામ કરવું બંધાય, ક્યાંય અસર ના મળે. લાવી દે આશા નહોતી, બચવું પડે. એ ટુકડે ટુકડે કરેલો ધર્મ તમને ટુકડે ટુકડે ફળ આપે, અખંડ ફળ ના આપે.
એમાં મુખ્યત્વે પ્રભુ પૂજા અને ગુરુ મહારાજને અપાતું દાન એ એમાં મુખ્ય છે. દાન ધર્મ મુખ્ય છે. દાનમાં આ જ પ્રચંડ પુણ્યનું કારણ ગુરુ મહારાજને અપાતું દાન, અને બેકગ્રાઉન્ડના પુણ્યનું કારણ કોઈ પણ ગરીબને અપાતું અન્નનું દાન. એ ફાઉન્ડેશન છે, પેલો મહેલ છે આખો. એટલે અધૂરું પુણ્ય હોય ને ગમે તેટલી મહેનત કરે તો મળે નહીં. આ રીતે બિચારા ભાઈ ત્યાંથી નીકળે છે વધુ કમાવા માટે, અને એ જ ગજનીપુર તરફ જાય છે. ગર્જન જે જન્મ જન્માંતરમાં પણ એની તરફ જ એમની ગતિ ચાલતી હતી. જતા જતા એ જ અટવીમાં આવ્યા, એ જ વન નિકુંજ જ્યાં ધન દાટેલું છે. ભોજન વગેરે કરીને સાંજના સમયે સરસ મજાનો નિકુંજ દેખાતો હતો, પ્રગાઢ વૃક્ષોની ઝુંડ. એટલે રમવા માટે ત્યાં જાય છે. ત્યાં જ એમણે એ જ ટાઈમે એક જ પગ પર ઉભા રહી સૂર્યના બિંબ સામે નજર ટેકવી અને ધ્યાન કરતા મુનિ, જેમના વસ્ત્રો અત્યંત મલિન અને જીર્ણ છે, એવા મુનિ જેમને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયેલું છે, જેનાથી ઘણું બધું જાણી શકે છે, એવા ચારણ શ્રવણને જોયા કૌશિકમાં ઉભેલા છે. સ્વયં ધ્યાનમાં લીન છે. બહુ ખુશ થઈ ગયા મુનિને જોઈને. કંઈક ઉજ્જવળ ભવિષ્ય હોય ને એને જ મૂર્તિ અથવા મુનિને જોઈ અને આનંદ થાય. એ તો આનંદ ન થાય. ઘણા એવા હોય છે સાધુને જોતા જ દ્વેષ થાય. બે ખુશ થયા. શું તો ગુરુમાનું રૂપ છે, શું સૌમ્યતા છે, શું નિસંગતા છે, કેવી ધીરતા છે, અને શરીર તો દેખાય છે ઉગ્ર તપના તપસ્વી છે. મુનિમાનના ચરણમાં પડ્યા અને સ્તુતિ કરે છે કે પ્રભુ, બળભાગી છીએ આજ કે આપના ચરણ કમળ એના દર્શન મળ્યા. અભાગ્યાને આવા મુનિના દર્શન થતા નથી. બળભાગી હોય એને સ્વપ્નમાં પણ ચિંતામણીનો લાભ થઈ જાય. અમારા માટે તો આજે ધન્ય દિવસ છે. આઠમી અમારા માટે સ્વર્ગ જેવી થઈ ગઈ છે કે તમારા જેવા અચિંત્ય ચિંતામણી, અકલ્પિત કલ્પતરુ એનો સત્સંગ મળ્યો છે. નક્કી આપનું દર્શન થયું એટલે અમારા બધા જ કામ સફળ થશે, અમારું ભાગ્ય બદલાઈ જશે. આ હકીકત છે. અચાનક ગુરુ ભગવાન મળી જાય, તમને તીવ્ર ભાવ આવી જાય તો એ એક જ ભાવથી તમારી જિંદગીની આખી બાજી પલટાઈ જાય. મુનિમાં જેવું સામર્થ્ય છે કે તમારા ભાગ્યને પલટી નાખે. અને પ્રભુની મૂર્તિમાં એવું સામર્થ્ય છે. સાક્ષાત ભગવાનમાં જે સામર્થ્ય નથી એમની મૂર્તિમાં છે. અને એવી રીતે ગુરુ ભગવંતમાં છે. એ પરમાત્મા છે ને એ સ્થાવર પરમાત્મા છે, અને મુનિ જે છે એ જંગમ પરમાત્મા છે, હરતા ફરતા. ખૂબ ખુશી થઈ. ચારણ મુનિની સ્તુતિ કરીને નીકળે છે ત્યાંથી. દૈવના યોગથી જ્યાં પેલું નિદાન દાટેલું છે ત્યાં જ પહોંચે છે. ધ્યાન રાખજો, એ લોકો ક્યાં આગળ છે? અહીં જ છે.
કૌશાંબી નગરીના પહેલા ભાવમાં છે, એટલે અત્યારે હિન્દુસ્તાનમાં જ, પણ એ ટાઈમમાં છે કે જ્યારે લાખો વર્ષનું આયુષ્ય હોય. ભગવાનના કિરણ તેજના ભાવની આ કથા છે. કિરણ વેગના ભાવની આ કથા ને ચોથા ભાવની. એ પછી હજી 2 ભાવ છે, એટલે ખાસો સમય છે. શ્રેયાંસનાથ ભગવાનના શાસનની આસપાસનો આ સમય છે. તો શ્રેયાંસનાથ ભગવાનના શાસનમાં 84 લાખ પૂર્વનું આયુષ્ય જનરલ હતું. એટલા દીર્ઘ આયુષ્ય હોય ને, તેવા ટાઈમમાં એની એ જગ્યા લાખો વર્ષ સુધી એમને એમ રહે, એમાં કોઈ નવાઈ નથી. એ તમને પ્રશ્ન થાય, આટલા ભાવ ના બદલાયા તો આ જગ્યા કેમ બદલાઈ નથી? ત્યાં કઈ ફેરફાર થયો નથી. આમના મૃત્યુ અકાળ મૃત્યુ છે. પૂર્વાયુષ્ય કરીને કોઈ મર્યું જ નથી. એટલે માંડ 1 લાખ વર્ષ નું આ ચક્કર છે. એમ વધારે લાંબુ ચક્કર નથી. નહીં તો પ્રશ્ન થાય કે આટલા ભાવ થયા તો ત્યાં નિદાન કેવી રીતે રહે, આ કેવી રીતે રહે? એટલા ખુલાસો કરું છું. તો ત્યાં પહોંચ્યા. ક્ષેત્રનો પ્રભાવ, જ્યાં તમે ઠોકર ખાધી હોય ત્યાં જ બીજી વાર ઠોકર આવે, અને ત્યાં જ વારંવાર ઠોકર આવે. આ ક્ષેત્રનો પ્રભાવ. ત્યાં ગયા, અને ત્યાંની તો ઉર્જા જ નેગેટિવ છે. વારંવાર ત્યાં મૃત્યુ થયા છે એમના. છતાં જ બેને એકબીજા પર ભયંકર વેર જાગ્યું. જોડિયા ભાઈ છે તોય બેના ભવાતન થઈ ગયા. એવો ક્રોધ આવ્યો કે ના પૂછો વાત. વગર નિમિત્તે માત્ર ધરતીના કારણે પણ કે કાળના કારણે પણ આવા આવેશ આવી જાય કે બોલાચાલી થઈ નથી, કશું જ નથી. બેને ગુસ્સો આવી ગયો. 2 જણાએ છૂરીઓ કાઢી એકબીજાને મારી નાખવા માટે. બસ મારી નાખું, બીજી વાત નહીં. કઈ નહીં. આ ક્ષેત્રનો અનુભવ. જ્યાં વારંવાર કસાય કર્યા હતા ત્યાં કસાયનું વાતાવરણ બંધ થઈ ગયું હતું. એ તૂટ્યું નતું. તરત એની અસર આવી ગઈ. 2 જણા દોડ્યા એકબીજાને છુરી ઉલાવી દેવા માટે. પણ ત્યાં જ ચારણ મુનિએ કૌશક પાડ્યો ફટ દઈને. અને કરુણાના નિદાન એવા મુનિ અવધિના જ્ઞાનથી જાણી લીધું કે આનું કારણ શું છે. વીજળી ઝડપથી ત્યાં આવ્યા, 2ના હાથ પકડી 2ના માથા કર્યા. અને કોઈ એ ગાંડાઓ શું કરો છો? તમને કઈ ભાન પડે છે કે નહીં? ઉત્તમ કુળના ઉત્પન્ન થયેલા છો તમે, કે વાઘરીને કોળીને એના કરના છો? વગર કારણે ગાળો બોલીને એકબીજા ઝઘડા કરવા કઈ વિચાર નથી કરતા તમે જે કરો છો બરોબર છે કે નહીં? આટલું બધું અનુચિત. પરમાર્થનો વિચાર કરવો. આ જગ્યાએ 5 વાર એકબીજાને તમે મારી નાખ્યા છે. આ જગ્યાએ આટલી વાર અહીં મર્યા તોય હજી થાક્યા નથી. બોઈ રફતાર 2 ડંગી, પાછી એની જ રફતાર તમારી. શાંત પડો. ગુરુમાં જે કહ્યું કે જાણે પગમાં બેડી પડી ગઈ હોય એમ આંખમાંથી આંસુ વાળા બોનો નશો ઉતરી ગયો. વિચાર કરે છે કે ભગવાન શું કહે છે. ગુરુ મહારાજ અને જગતના સર્વ જીવોમાં સમભાવ વાળા એમના શું કહે છે? અમે શું કરી રહ્યા છીએ? આટલી ક્રૂરતા. બંને ભાઈ ખુલ્લી શરીરથી એકબીજાને મારી નાખવા તૈયાર થઈ ગયા. અમે
કઈ કારણ નથી. લજ્જા અને મર્યાદા છોડીને ખબર નથી પડતી કે વગર કારણે આવો ગુસ્સો અમને કેમ આવ્યો, આવો આવેશ કેમ આવ્યો. ગુરુબાને પૂછીએ. પોતપોતાની શરીર જ્ઞાનમાં નાખી દીધી, મુનિના ચરણમાં પડ્યા અને પૂછ્યું, પ્રભુ કૃપા કરો અને આવો. તમે કહ્યું 5-5 ભવથી આ રીતે મળ્યા છો, હવે તો છપ્પો. શું વાત છે પ્રભુ? ગુરુમાં જે કહ્યું, કૌશાંબી નગરીમાં વિજય ધર્મ અને જીન ધર્મ 2 ભાઈ ઉત્તરાપથમાં કમાવા માટે ગયા. પાછા પડતા ભીલની ધાડ પડી, એમને પકડી ગયા. એ પહેલા એમણે વનના નિકુંજમાં એકદમ કિંમતી રત્નોને બધું છુપાવી દીધું. પલ્લીમાં લઈ ગયેલા ભીલોએ ભયંકર અત્યાચાર કર્યા. ભૂખ અને દુઃખથી તરફડીને ત્યાં મરી અને જીવ હતો પેલા નિધાનમાં, એટલે ત્યાં 2 ઉંદર થયા. ત્યાં બંને જણા ખૂબ લડ્યા, એકબીજાને બટકા ભરીને મરી ગયા. વિજય ધર્મ ઉંદરમાંથી ત્યાં જ સિંહ થયો અને ધર્મ વણિકનો દીકરો થયો. ફરતા ફરતા ત્યાં જ આવ્યો, સિંહે એને મારી નાખ્યો. તો મરીને બીજા ભાવમાં ગૃહપતિ થયો. ત્યાં પણ આ બાજુ સિંહ જે છે એ મર્યો. ધન ધર્મ બાજુ જે છે ત્યાં પાછો વાંદર થયો. પેલો વાંદરાએ એના પર હુમલો કર્યો, એને વાંદરાને મારી નાખ્યો. ઘરવાળીએ ગૃહપતિને મારી નાખ્યો. તમે બંને જણા આ રીતે મરી અને એ હરણ થયો. બીજો વનનો સુવર થયો. હરિણને મારી નાખ્યો સુવરે, અને સિંહે મારી નાખ્યો સુવરને. ફરી 2 જણા ગરીબના દીકરા થયા. ત્યાં અહીં જ આવીને એકબીજાને મારી મર્યા. હવે આ 7મા ભાવમાં તમે 2 સગા ભાઈ થયા છો, એક જ જોડલાના, અને આ શું તમે ગડબડ કરો છો? તો સારું છે હું હતો તો આજે તમે મરી જાત. ગુરુ મહારાજે એમને વાત કરી, 2 શાંત થઈ ગયા. ત્યાંથી સ્મરણ ઉત્પન્ન થયું અને પોતે જે કર્મનો અનુભવ કર્યો હતો એનું સ્મરણ થયું. બેને બહુ શરમ આવી ગયો. આટલા ભાવ આપણે બગાડ્યા આ રીતે, ન મળતી વસ્તુ માટે, ન દેખાતી સંપત્તિ માટે. ગુરુમાનને હાથ જોડીને નમ્યા અને કહે છે, પ્રભુ તમે જબરદસ્ત પરોપકારી છો, તમારાથી ઉપર અમારું કોઈ નથી. અમે નિર્લજ્જ, ક્રૂર, નિંદિત આચારવાળા અમે છીએ. કેવું અકાર્ય અમે કરવા ગયા હતા. આ પાપ જો અમે કર્યું હોત, કેવું એનું અમે દુઃખ આગળ જતા ભોગવત. પ્રભુ એ વાત કરો કે કયો એવો તપ કરીએ કે જેથી અમારા બધા પાપનો નાશ થઈ જાય અને શુદ્ધિ થાય. ત્યારે ગુરુ મહારાજે એમને કહ્યું કે ભાઈ, બધા જ પાપ શુભ ભાવનાના બળથી ખતમ થાય છે. 12 ભાવનાઓ પરમાત્માએ કહી છે. પહેલી અનિત્ય ભાવના, સંસારના બધા પદાર્થો અનિત્ય છે. એ અનિત્ય છે એટલે એમાંથી કોઈ આપણું શરણ થતું નથી. બીજી અશરણ ભાવના. ત્રીજું, આવા જ અનિત્ય પદાર્થો, અશરણ જીવો, એનો બનેલો આ સંસાર, જેમાં ક્યાંય સ્થિરતા નથી, ક્યાંય સુખ નથી. અને આમાં
બધા એકલા જ આવે છે, એકલા જ જાય છે, એકલા જ દુઃખ ભોગવે છે, એકલા જ પીડાઓ ભોગવે છે. કોઈ એમાં ભાગીદાર થતું નથી. જગતનો કોઈ પદાર્થ આપણો નથી. ગમે તેવું કમાઈને મોટો ઉભો કરેલો સંસાર પણ તમારું નથી. તમારી પત્ની કે તમારા દીકરા કશું તમારું નથી. તમારું શરીર પણ તમારું નથી. અને આખો સંસાર છે ને છેવટે ઉકરડો છે અને ખંડેર છે. બીજું કઈ હોતો કહો. સંસાર બધું જ ઉકરડામાં જાય. ખાધેલું, પીધેલું, પહેરેલું, ઓઢેલું, તમે રહો એ ઘર, બધા છેવટે શું થાય? ઉકરડાને ખંડેર, અશુચિ, અપવિત્ર, અને બધું જ અપવિત્ર. ગમે તેવું સુંદર હોય પણ અપવિત્ર. રસોઈ ગમે તેટલી મજાની હોય, 4 દાડા રહી જાય, શું થાય? સડી જાય, દુર્ગંધ ઉઠે. આપણું શરીર કેવું, 2 કલાક ના નાવો એટલે નાનું થઈ જાય, કપડામાં ડાઘ પડી જાય. આખો સંસાર જે છે ને, અને સંસારની બધી વસ્તુઓ બધી અપવિત્ર છે, એકે રાખવા લાયક નથી. અને એવા સંસાર ઉપર તમારો મોહ, તમારી અવિરતિ, તમારો પ્રમાદ, એ જ તમને એવા દુષ્કર્મ બંધાવે કે જે તમને અશુભ આશ્રમો દ્વારા તમને બાંધી અને લઈ જાય દુર્ગતિઓમાં. એ અશુભ આશ્રમોને આપણે રોકવાના છે. સંસાર પ્રત્યેના મોહને, વિષયોની આસક્તિ, કસાયોની પરવસતા, આ બધા અશુભ આશ્રમો છે જેના દ્વારા દુષ્કર્મ બંધાય છે. એને રોકવા માટે પ્રયાસ કરવાનો છે કે આ બધું જે છે સંસારનું, એ ત્યજવા લાયક છે, કશું રાખવા લાયક નથી. આ રીતે ભાવના કરે અને પછી આવો આ દુઃખમય સંસારને છોડવા માટે તપ કરે, જેના દ્વારા કર્મોની નિર્જરા થાય, પાપોની નિર્જરા થાય, અને સમગ્ર આ લોક જ્યાં આપણે નિરંતર પરિભ્રમણ કર્યું છે, કોઈ જગ્યા એવી નથી જ્યાં તમે અનંતી વાર ન ગયા હો. એટલે શા માટે નવી નવી જગ્યાઓ જુઓ ને મય થઈ જાઓ છો? આ બહુ સરસ જગ્યા છે, આ હિલ સ્ટેશન સરસ છે, આ ફરવા માટેની જગ્યા બહુ સારી છે. અને એના કરતાં તમે બધું બહુ જોઈ ચૂક્યા છો. બારે દેવલોકમાં ફરી ચૂક્યા છો, અધોલોકમાં પણ દેવલોકમાં ફરી ચૂક્યા છો, અને દુઃખ પણ સાથે નરકોમાં જોઈ ચૂક્યા છો. આવા સંસારમાં દુર્લભ છે માત્ર પ્રભુનું શાસન. એ શાસનની પ્રાપ્તિ એ અતિ દુર્લભ છે. અને એવું એ શાસન મળે કોનાથી? ગુરુથી. એટલે આપણને બોધિ પમાડે એવા ગુરુ એ પણ અતિ દુર્લભ છે. તો આ રીતે છેલ્લે ગુરુ મહારાજ આવે. આવા ભયંકર સંસારમાંથી તારવા માટેની તાકાત એમનામાં જ છે. તો ગુરુ મહારાજ કહે છે કે પહેલી ભાવનાથી બધું અનિત્ય છે, કોઈનો ભરોસો કરવા જેવું નથી. પતિ પહેલો જશે કે પુત્ર, અરે પત્ની, બાપ પહેલો જશે કે દીકરો, કશી ખબર નથી. કોઈ કોઈના ભરોસે રહેવા જેવું નથી. કયો ભરોસો ક્યારે તૂટી જાય. બીજી ભાવના દ્વારા ગમે તેવા ચક્રવર્તી સમ્રાટો, જબરદસ્ત સેના હોય, વજ્ર જેવા મજબૂત તમારા મહેલો હોય, પણ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ ક્યાંય રોકાતી નથી. કોઈ એને જીતી શકતું નથી. અને આવો આ સંસાર 4 ગતિમાં પરિભ્રમણ, તમે ગમે તેટલો પ્રયાસ કરો પણ ક્યાંયના નિવાસી બની શકો નહીં. નિત્ય પ્રવાસી છો. ત્યાં નિત્ય પ્રવાસ કરવો પડે. એમનો નામ જ સંસાર. સંસર્ગથી સંસાર.
રોજ બદલાયા કરે, એનું નામ સંસાર. અને એવા સંસારમાં તમે એકલા જ છો, કોઈ તમારું નથી. બધા જ આપણાથી જુદા છે અને બધું જ અસુચિ છે. અને આ બધા જ સંસારના પદાર્થો આપણને કર્મમાં બાંધનાર છે, ભવમાં ભટકાવનાર છે. સંપર્ક દ્વારા એ બધા જ પાપોને રોકીને, નિજરા ભાવના દ્વારા પાપોને ક્ષય કરી અને આ 14 રાજલોકમાં કોઈ જગ્યા એવી નથી જ્યાં તમે જન્મ્યા નથી, મર્યા નથી, માટે ક્યાંય મોહ કરવા જેવો નથી. અને સંસારના પદાર્થોના મોહમાં અનેક પ્રકારના કોઈ કલ્પમાં ફસાયેલા જીવો નથી મુનિના પરિચયમાં આવતા, નથી પરમાત્માના પરિચયમાં આવતા. બહુ પુણ્ય હોય ત્યારે ગુરુ મહારાજ મળે, બહુ પુણ્ય હોય ત્યારે જ ભગવાનનું મંદિર અને મૂર્તિ મળે. અને એ મળે તો પણ એના પર તમને પ્રેમ એનાથી વધારે પુણ્ય હોય ત્યારે થાય. ગુરુ મહારાજ મળે તો સંસારનો મોહ છોડાવે અને તમને એ રસ્તે લઈ જાય. આ રીતે 12 ભાવના દ્વારા ગુરુ મહારાજે સમગ્ર સંસારનું સ્વરૂપ એમને સમજાવ્યું, પ્રતિબોધ પામ્યા. ગુરુ મહારાજને કહે છે કે પ્રભુ હવે અમે શું કરીએ? કહ્યું મનભાવ હજી રોવાની કઈ જરૂર નથી, હવે જે ઉચિત હોય કરો. ત્યારે 2 જણા કહે છે શું કરવું? કાં તો દીક્ષા લો, કાં સાવક બનો, સાવ કોરાના રહેવું. તેમણે ગુરુ મહારાજના ચરણોમાં પડીને કહ્યું પ્રભુ હજી કુટુંબ છે, કુટુંબની જવાબદારી છે. તમારા કુટુંબને અમે વ્યવસ્થિત ગોઠવી એમની આજીવિકાની વ્યવસ્થા ન કરીએ ત્યાં સુધી સંયમ તો અમે લઈ શકીએ નહીં. જે જવાબદારી છે તો પૂરી કરવી પડે. પણ અમને દેશ નીતિ તો અત્યારે જ આપી દો. ગુરુમાની પાસે એમણે કહ્યું કે નિશ્ચિત મેં ઘરે જઈ ઘરની બધી વ્યવસ્થા કરી અને પછી પ્રેમના બંધનોને તોડી જગતના સર્વ જીવોના બાંધવ એવા તમારી પાસે આવી અને સર્વવીરથી પણ લઈશું જ. લેવાની તો અત્યારે જ ઈચ્છા છે. આ બધું સાંભળ્યા પછી અમારા જન્મ જન્માંતરો પણ પ્રભુ થોડી જે જવાબદારી છે એ અદા કર્યા સિવાય નીકળીએ તો મનમાં થોડુંક દુઃખ રહે. ગુરુમાજી કહ્યું ઠીક છે તો દેશ કીર્તિનો સ્વીકાર કરો. એટલે 12 વ્રત લીધા એમણે. અને ગુરુમાજે કહ્યું કે આ 12 ભાવના છે એનું ચિંતન કરતા રહેજો, જેથી સંસારના પદાર્થોમાં આસક્તિ અને મોહ નહીં થાય. ગુરુમાને પ્રણામ કરી પેલો દાઢેલું નિદાન એ ત્યાંથી કાઢી અને ઘર તરફ જાય છે બંને. ત્યાં શ્રમણ પણ ત્યાંથી આકાશ માર્ગે વિહરી ગયા. 2 જણા ઘરે પહોંચ્યા. પૈસા લઈને આવ્યા છે ને, લગ્નના લોકોએ સામયું કર્યું, બહુ સન્માન કર્યું. દુનિયામાં પૈસો જ પૂજાય, તમે થોડા પૂજાવો છો. બધે એવું છે. જીવ મહારાજની નિષ્ઠામાં લોકો ખૂબ આવે, ખૂબ પૈસા ખર્ચે, ખૂબ આવક થાય, એનું સંગ મોટું સામયું કરે. જે બિચારા નાના હોય અને આવું કંઈ થાય એવું ના હોય તો નાનકડું સામયું કરે. ચોમાસું એનું વખણાય, જ્યાં ખૂબ પૈસા ખર્ચા ના હોય, ખૂબ આવક થઈ હોય, બધું પૈસા ઉપર. કોઈ પૂછે નહીં કેટલા જણાએ 12 વ્રત લીધા, કેટલા જણાએ 4થું વ્રત લીધું, કેટલા જણાએ તપ કર્યા, એ બધું કોઈ પૂછે નહીં. કેટલી પ્રભાવના થઈ એ પૂછશે. બધું પૈસા ઉપર છે દુનિયામાં.
કોઈનું માન નથી. ભૂલે છું કે સમજવું નહીં કે આપણું માન છે, માલનું માન છે. બેને સન્માન કર્યું નગરના લોકોએ. પેલા હાવ ગરીબ હતા, કોઈ બોલાવતા નતા. નાના વાના વિનાનો નાથીઓ, નાને નાથા લાલ. ભગવાનની પૂજા કરવાની અને એ રીતે ધર્મ કરતા કેટલાક દિવસ પછી એમને થયું કે આપણી પાસે જે પૈસો આવ્યો છે અઢળક છે. એક માણસ 1.25 કરોડમાં વેચાય એટલું કિંમતી છે, એટલે અઢળક છે. અને આ બધું જે જનરતરો હેતુ છે, 5 જન્મમાં આપણને મરાઈ નાખ્યા છે આણે. એટલે હવે સારી જગ્યાએ વાપરો. આ પૈસો છે ને એ ગંદા ખાતર જેવો છે, એ ઘરમાં ના રખાય, ખેતરમાં નાખીએ તો કામનું. એક પૈસો રાખેલો પાપ, વાપરેલો પુણ્ય. એટલે કે આ બધો પૈસો વાપરી ઘરવાળાને જ્યાં પૂછશે આપી પછી આ બધું છોડી ચારણ મુનિને ગોતી કાઢશું અને ત્યાં દીક્ષા લઈશું. જોરદાર જીન મંદિર બનાવ્યું, ભગવાન આદિનાથની પ્રતિષ્ઠા કરાવી. પેલા જે માણિક્ય હતા સોનાનો આ ઉપયોગ કર્યો, અને માણિક હતા કે ભગવાન કરતા ઊંચું સ્થાન કયું, એનો હાર બનાવ્યો અને ભગવાનને ઘરેણા બનાવ્યા, ભગવાનને પહેરાવ્યા. બહુ ખુશ થયા. બધું જ એમને ગ્રસ્ત જેમને ઈચ્છિત હતું બધું કર્યું. પૈસાનું કામ એવું છે ને, પૈસો પૈસા ખેંચે, પૈસો તો પૈસો જ આવે. પછી ગમે તેટલું ખર્ચો તો ફેર વધતો જ જાય. પૈસો તો ખૂબ છે પાછું, તોય બધું વ્યવસ્થિત વાપરી નાખીને ઘરનું પણ વ્યવસ્થિત ગોઠવી દીધું, પણ ઘરવાળાને ખબર નથી. હવે આપણે દીક્ષા લેવા નીકળશું એમ વિચાર કરતા હતા. હવે કંઈક કામ જે છે બાકી છે પૂરું કરશું. એમાં બન્યું એવું, મોટાભાઈની વહુ એને એમ થયું કે આ તો 2 ભાઈ દેમ મંડ્યા છે પૈસા ખર્ચવામાં, ઘર ખાલી કરી નાખશે, કાલ મારા છોકરાને ખાવાનું નહીં. કોઈ પણ સ્ત્રી છે ને પરણે ત્યારે વરજી વાલા હોય, પણ છોકરો થાય પછી વરજી જાય એક બાજુ, પછી છોકરાની ચિંતા હોય, મારો છોકરો કેમ સુખી થાય, મારો છોકરો કેમ આગળ આવે. એમાં વરજી તો બાપડા ક્યાંય ખૂણામાં બેસી જાય. આખો દાડો એક છોકરાની પણ પૂછવાથી મૂંચી ના આવે. પેલો બાપડો મૂંચાય કે કઈ ખબર નથી પડતી આવ્યા કોની છે, મારી છે કાની છે. પણ સંસારમાં આવું જ છે. મોટા ભાગના બહેનોને 2 જણા બહુ ગમે, એક ન પરણેલો છોકરો અને એક પરણેલી છોકરીનો વર. આ 2 આવે ને તેનો વરે ભૂલાઈ જાય, બધું ભૂલાઈ જાય. છોકરાની વહુ ના ગમે હો પાછી, કારણ કે છોકરામાં ભાગ પડાવે. એના પતિમાં કોઈ ભાગ પડાવે એ ના ગમે, અને છોકરામાં કોઈ ભાગ પડાવે ના ગમે. બહુ વિચિત્ર મનોવૃત્તિ સ્ત્રીઓને આપેલી છે, ને એનાથી બિચારી દુઃખી થયા જ કરે હંમેશા. ઉદારતા હોય તો દુઃખી ના થાય. તો વિચાર કરે છે કે મારે દીકરો છે અને આપશે આમ તો કે લોન મારો દીકરો એ ભૂખ્યા મરશું. હવે આ છે ને આપ્યા સિવાય એમ નથી. એનો એક જ રસ્તો છે, 2 ભાઈઓ પતાવી નાખવા. જુઆ સંસાર. આ બિચારા સંયમ લેવાના મનોરથમાં રાખી રહ્યા છે. બસ થોડા ટાઈમમાં ઘરની બધી વ્યવસ્થા કરી અને સંયમ લેવા જતા રહીશું. પણ સંસારમાં એમ મનોરથ પૂરા થતા શું જોઈએ? પેલી નિશ્ચય કરીને ભોજનની અંદર ખીરમાં તાલપુટ વિષ નાખી કે જ્યારે એવું ભયંકર છે, ખાતા વેદ તાળું ફૂટી જાય, એક જ સેકન્ડમાં માણસ મરી જાય.
ઘી અને મધથી બનાવેલું ખીર ની અંદર ઝેર નાખી દીધું. બે જણાએ જ્યાં એક ઘૂંટડો ભર્યો તે જ મિનિટે આંખો સામે અંધારા આવ્યા અને આંખો થઈ ગઈ આંધળી. ભયંકર પીડા પેટમાં ઉપડી અને આર્તક ધ્યાનને બસ થયા. સંવેગ તો હોમાઈ ગયું. મરીને બે જણા એક બાળની ખીણમાં મોરના બચ્ચા થયા. સહેલું છે કઈ? ઠેઠ પહોંચીને દરવાજે પાછા ફરી જવું પડે. ધીરે ધીરે મોટા થયા, જુવાન થયા, પીછા આવી ગયા, બહુ રૂપાળા છે, જંગલમાં ફરે છે. ફરતા ફરતા પુણ્ય જે છે ને આગલા ભાવમાં બસ હવે સંયમ લેવા જવું છે એ ભાવનાએ બાંધેલું પુણ્ય એનાથી જયારે આકર્ષાયેલા હોય એમ એ જ ચારણ મુનિ જેને એમને બચાવ્યા હતા એ ત્યાં અશોક વૃક્ષની નીચે કૌશિકમાં ઉભેલા એમણે જોયા. જોતા જ ખુશ ખુશ થઈ ગયા. આગલા ભાવના સંસ્કાર છે ને, આગલા ભાવના વેર અને પ્રેમ બેના સંસ્કાર ચાલ્યા આવે. વેર હોય તો પહેલી વાર જોતા હોય તો આંખો પડે, આ ક્યાં ભટકાણું, આનું મોઢું નથી જોવું. અને પ્રેમ કરેલો હોય તો અજાણી વ્યક્તિ પણ આવે તો એટલી બધી વાલી લાગે આગલા ભાવના સંસ્કારના કારણે. એના પૂછો વાત. આવા બધા આગલા ભાવના સંસ્કાર લગભગ લોકો લઈને આવતા જ હોય છે. ઘણી જગ્યાએ તમે સૌથી પહેલી વાર જાઓ ને તો તમને થાય યાર આ પહેલા વાર જોયેલું છે, પહેલા જોયેલું છે એટલે એનો અર્થ એ થયો આગલા કોઈ જન્મમાં તમે ત્યાં જોડાયેલા હશો એટલે એની સ્મૃતિ થઈ. ત્યાં જતા જ મુનિ ભગવંતોને જોયા અને એમને એક જ વિચાર આવ્યો કે આમને તો ક્યાંક જોયા છે. ઉહાપો કરે છે ને જાતિ સ્મરણ થઈ ગયું, બેહોશ થઈ ગયા, પાછા જાગ્યા. યાદ આવ્યો આખું જન્મ જન્માંતર આ ગુરુમાં તો આપણા પરમ ઉપકારી છે. જો એ વખતે બંને એકબીજાને શરીર મારીને મરી ગયા હોત તો નરકમાં જ. ગુરુ મહારાજે આપણને ઉગાર્યા છે. આંખો એમની ભરાઈ ગઈ આનંદના આંસુથી, મુનિના ચરણમાં પડ્યા. સાધુ વિચાર કરે છે યાર આ મોરલા મારા પગમાં કેમ પડે છે, આનો અચંબો કોઈ માણતો પડે મનાય. એટલે કૌશિક ભાર્યો, ગરમ લાભ આપ્યો, અનાવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. અરે કે આ તો આપણા આગલા ભાવના બે વૈરાગી બિચારા સાવક થયા પણ ઘરવાળીએ દગો કર્યો, ઝેર આપ્યું અને એના કારણે અર્થ ધ્યાનથી મરીને તિરંજમાં ગયા. પેલા પણ હવે તો બધું યાદ આવ્યું એટલે આંખમાંથી આંખની ધાર ચાલે છે. પોતાની ડોક ઊંચી કરી કરી ગુરુમાને જોવા લાગ્યા. ગુરુ મહારાજે કહ્યું મહાનુભાવો અથો નથાણ કારણમ પરમો. અર્થ છે ને એ પરમ કારણ છે અનર્થનો. અર્થના કારણે તમારી ઘરવાળીએ તમને ઝેર આપ્યું. તમે વિચાર કરતા હતા કે થોડાક દિવસની અંદર સંસાર છોડશું, સંયમના માર્ગે જશું, પણ તમારા અર્થના વ્યયથી ગુસ્સે થયેલી તમારી ઘરવાળીએ વિષ્ણુ પ્રયોગ કર્યો. અર્થ ધ્યાનમાં મરી અને સંવેગ ભાવના, સંવેગ દર્શન, એની સાથે તમારા જીવનનો નાશ થયો અને એના કારણે તમે પશુ યોનિમાં આવ્યા. ચલો જે થયું થયું, હવે પ્રમાદનો ત્યાગ કરો અને જે તમને મેં ધર્મ આપ્યો હતો એનું આચરણ કરો. હવે આ મોરના ભાવમાં રાજશો નહીં. જીવનો સ્વભાવ છે
જે ભાવમાં જે સ્થાનમાં હોય ત્યાં રાજી થઈ જાય. તમારા બાપ દાદા ગામડેથી નીકળ્યા ત્યારે ગામડું સાવ છોડવાની ઈચ્છાથી નીકળ્યા હતા કે માત્ર કમાવા માટે નીકળ્યા હતા? કમાવા માટે નીકળ્યા હતા. અને શહેરોમાં જઈ જામી ગયા, ગામડું છૂટી ગયું. દીકરાઓને પણ પછી ગામડું યાદ ના આવે એ સ્થિતિ થઈ ગઈ. એ જીવનનો આ સ્વભાવ છે. છોકરો પરદેશ જાય ને એટલે માન કહી જાય, મમ્મી હો રોજ ફોન કરજે, હું એ તને કરીશ. પણ એ બધું કેટલા દાડા ચાલે? મહિનો, 2 મહિના, 3 મહિના. પછી ધીરે ધીરે અઠવાડિયે ફોન આવતો થાય, પછી મહિના ફોન આવતો થાય. એમાં પછી કોઈક મેમ સાહેબ ભટકાઈ જાય તો ફોન આપતા જ બંધ થઈ જાય. આવો આ સંસાર છે. તો ગુરુ મહારાજ કહે છે કે હવે આ સંયમી જે તમારું જીવન છે ને એમાં રાજી નહીં થવાનું. હવે અહીંની જંજાળમાં ફસાતા નહીં. તો બહુ રૂપાળા છો એ કેવી ઢેલ તમારી પાસે આવશે અને નખરા કરશે, ના ભાવના ચક્કરમાં તમે ફસાઈ જાઓ. એટલે ધ્યાન રાખજો. મારું વચન કરો તો એક જ કામ કરો, અણસણ કરી લો અને નમસ્કાર મંત્રના સ્મરણમાં આ તમારું શરીર છે ને એને છોડી દો. તિરંજ મોમાં રહેવું છે, તમારે જીવડા જ ખાવા પડશે. મોરના ભાવમાં કે કુકડાના ભાવમાં તો એનો કોઈ બીજો ખોરાક નથી, એટલે એવું જીવવાની જરૂર નથી. ધર્મ ધ્યાનમાં તમારું કલ્યાણ સાધી લો. વાત જચી ગઈ બંનેને. બંને જણા ચૌયાનું બચકાન લઈ લીધું, અણસણ લઈ લીધું. વીર્યોલ્લાસના કારણે વિશુદ્ધ સમ્યક દર્શન મળી ગયું. ભદ્રક ભાવમાં વર્તી રહ્યા છે. હવે આટલા કોમળ જીવો જે આખો દિવસ ચણતા હોય એ 4-5 દિવસ ચણ ન મળે પછી જીવે નહીં. કાલ કરી ગયા બંને. અને હવે આગળ બે મરીને વૈતાગ્ય પર્વત ઉપર દક્ષિણ શ્રેણીમાં ગગન વલ્લભપુર નગર, ત્યાં આગળ વિદ્યાધર છે શરવેગ નામના, એમના દીકરા બન્યા. બે સાથે જ છે. આમ નક્કી કર્યું તો કોઈ સાથે ન રહો, પણ ધર્મ સાથે કર્યો હોય તો સાથે સાથે જ રહે. વેર કર્યું હતો સાથે સાથે રહે. દરેક ભાવમાં ભટકાય, પણ વેરથી ભટકાય તો દુઃખદાયી, પ્રેમથી મળે એ સુખદાયી. બહુ હોશિયાર છે. મોટા થતા જ ભણવામાં લાગી ગયા, તરુણ થયા. આકાશ ગવાની વગેરે બધા વિદ્યાઓ એમની સામે જ છે. એક વખત હજી તરુણ જ છે, હજી પરણાયા નથી મા બાપે. વૈતાગ્યના શિખરના ઉદ્યાનોમાં ક્રીડા કરતા કરતા એક વનખંડમાં પહોંચ્યા. ત્યાં આગળ એ જ ચારણ મહામુનિ કાયક સર્ગમાં ઉભેલા છે. આ એમનો 3જો જન્મ છે. મુનિ એના એ જ છે. જોયા મુનિરાજને હજી તો હમણાં જ 15-20 વર્ષ પહેલા જ એમની નિશ્રામાં અણસણ કરેલું, દેહ છોડેલો, ત્યાંથી સ્મરણ થઈ ગયું. પછી તો શરણાગત વત્સલ, મોહ પિશાચને હરાવનારા, રાત ને દિવસ સૂર્યની સામે જ આ ચારણ મુનિને જ હતું. હંમેશા સૂર્યની સામે જ નજર ટેકવી, એક પગે ઉભા રહી ધ્યાન કરવાનું, પ્રસન્નચંદ્ર મુનિની જેમ. એવા એ તપસ્વી મુનિ ત્યાં પણ એ જ રીતે ઉભા છે, એક પગે, અને સૂર્યની સામે નજર કરીને ધ્યાન કરી રહ્યા છે. પરમ ભક્તિથી વંદન કર્યું, બેસી ગયા એમની પાસે. મહારાજે કૌશક માર્યો, અવધિજ્ઞાનો ઉપયોગ મૂક્યો અને કહ્યું કે બોલો
યાદ તો છે જ તમને બહુ બધા, જાતે પણ થઈ ગયું છે. એટલે હવે બોલો, પાછી એ વિડંબનામાં ફસાવું છે કે મુક્ત થવું છે? મેં જે તમને ઉપદેશ આપ્યો હતો, બાર ભાવનાને બધું સમજાવ્યું, સંસારની અસારતા સમજાવી હતી, એ છે તમારા હૃદયમાં કે ભૂલી ગયા? જો સંસારના પરિભ્રમણથી તમને નિર્વેદ થઈ ગયો હોય તો બધું છોડી અને ચાલો પાપના પહાડ ઉપર વજ્ર જેવા પ્રવૃત્તિને લઈ લો. સાંભળતા તૈયાર જતો મામલો હતો. મોરા બંધન તોડી નાખ્યા. ભવનો ભય ભયંકર એમના ચિત્તમાં છે. એટલી બધી ઉત્સુકતા છે હવે તો કે મા બાપને પણ કહ્યું નહીં પોતાની વાત. એક ટાઈમે ગુરુ મને કહ્યું કે અત્યારે દીક્ષા આપી દો. ગયા જન્મમાં તારીખ પાડી તો ઘરવાળી આ રીતે અમને અકાળે મોત કરી દીધું. આ જન્મમાં તારીખ પાડવી જ નથી. જેવા જાગ્યા એવા જ જાગ્યા. ગુરુમાજે પણ જોઈ લીધું કે મજબૂત છે. પ્રભુની આજ્ઞા પ્રમાણે તપસ્યા અને સંયમની આરાધના કરી શકશે. ગુરુ મહારાજે દીક્ષા આપી દીધી. વિસરવા લાગ્યા વસુધા ઉપર. વિદ્યાધર તો છે જ, આકાશગામી તો છે જ. માં જે બીજા ધર્મ જે અત્યારે વિદ્યાધર કુમાર છે, ગુરુએ એને આચાર્ય પદ આપ્યું અને એ આકાશ માર્ગે વિચરણ કરતા કરતા તમારા નગરમાં ઉતર્યા. તે હું જ છું, બીજા ધર્મનો આત્મા. અને પેલા જે ઊભા બેઠા એ મારો ભાઈ, જે ધન ધર્મ એ નાનો ભાઈ છે. તે પૂછ્યું ને દીક્ષાનું કારણ શું, કેમ દીક્ષા લીધી? તો આમ દીક્ષા લીધી. બોલ. હવે તે પણ બરોબર સાંભળ્યું હોય તો તું પણ વિચાર કર કે તારે શું કરવા જેવું છે. યાદ રાખજે, આ સદધર્મની સામગ્રી આ લોકોને પૂછો છો કે આ કરજો. એમને પૂછવું જ નહીં. પૂછા માટે પૂછવું એમને? આપણી પાસે એટલી જગ્યા નથી કે બધા રાખીએ. આ બધા ગયડાઓ સેવા ઘણી કરી, હવે કેટલાક ભેગા કરી. એમના છોકરાઓ તો પૂછે. શુદ્ધ સદધર્મની સામગ્રી પાછી દુર્લભ છે. આ વાત સાંભળી વિદ્યુત ગતિ મહારાજા પણ આચાર્યમાને નમસ્કાર કરી સીધા નગરમાં ગયા. રાજ્યની વ્યવસ્થા કરી. મંત્રી, સામંત, શેઠ, સેનાપતિ બધાને બોલાવી અને કિરણ વેગ જે ભગવાન પાટના તો આત્મા છે એમનો રાજ્યાભિષેક કર્યો. અને વિદ્યાધર લોકો સાથે પરિવરેલા રાજાએ આશા પ્રમાણે રાજા બનેલા દીકરાને પ્રણામ કર્યા, જેથી લોકો પણ એમનું બહુમાન જાળવે. પછી એને અનુશાસન કર્યું કે બેટા, રાજ છે ને રાજેશ્વરી નરકેશ્વરી, એટલું ધ્યાન રાખજે. ડગલે ને પગલે વિઘ્ન હોય અને ગમે ત્યારે કમોત થઈ જાય રાજાનું. એટલે બહુ વિશ્વાસ પૂરો ના કરો. બધા પોતાના સ્વાર્થના સગા હોય છે, નોકર ચાકરને બધા. યુવતીઓનો વિશ્વાસ કરીશ નહીં, શત્રુઓનો પણ વિશ્વાસ કરીશ નહીં, જુગાર વગેરે વ્યસનોમાં પડીશ નહીં. અને બિલકુલ જાગૃતપણે રાજ્યનો ભાર ઉપાડજે. અને દુર્જનો હશે નહીં અને સજ્જનો સીધાય નહીં, એ રીતે રાજને પાળજે. ચારે આશ્રમ જે છે, પહેલા બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગ્રસ્તાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ, પછી સંન્યસ્તાશ્રમ. ચારે આશ્રમ
એ ચારે આશ્રમમાં રહેલા જે લોકો છે એને સમદ્રષ્ટિથી જોજે, અન્યાય ચાલવા ના દેતો, ધર્મને માટે જ જીવજે, ધર્મની ખૂબ ખૂબ બૃહણા કરશે. અને આ રીતે તું દિન દિન સૂર્યના જેમ તેજથી વધતો રાજ્યલક્ષ્મીનું પાલન કરજે. આ રીતે સમજાવી રાજા આચાર્ય મહારાજ પાસે જાય છે અને દીક્ષા લઈ લીધી. વિચાર કરે છે, આ પ્રતિબદ્ધ વાયુની જેમ સૂત્રાર્થનું ચિંતન કરે છે. એમ કરતા કરતા છઠ અઠમના તપથી પોતાના શરીરને કૃશ કરી છેલ્લે અણસણ કરી સર્વ કર્મોને ખપાવી અને વિદ્યુત ગતિ મહર્ષિ મોક્ષને પ્રાપ્ત થયા. હવે કિરણ વેગ રાજા કઈ રીતે રાજ્ય ચલાવે છે, આગળ સી રીતે એમનું જીવન વધે છે એ અજ્ઞાન.